અમેરિકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો ટેક લીડર્સ સાથે સંવાદ. અમેરિકા પ્રવાસના બીજા દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલનો ટેક લીડર્સ સાથે સંવાદ. સેમિકન્ડક્ટર, એઆઈ સહિતના ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સીએમની મહત્વપૂર્ણ બેઠક. વૈશ્વિક કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આહવાન. ગુજરાતને ટેકનોલોજી અને ઇનોવેશન હબ બનાવવા સીએમનો પ્રયાસ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ટેક લીડર્સને આમંત્રણ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અમેરિકા પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન, ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપ ટેક સહિત વિવિધ ક્ષેત્રોના ટેક લીડર્સ અને અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન સીએમએ વૈશ્વિક કંપનીઓ અને રોકાણકારોને ગુજરાતને ટેકનોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમના પાર્ટનર તરીકે અપનાવવા આહવાન કર્યું હતું. અમેરિકા પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો. સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપ ટેક સહિતના ક્ષેત્રોમાં કાર્યરત વૈશ્વિક કંપનીઓના પ્રતિનિધિઓ અને રોકાણકારો સાથે સીએમએ બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના ટેકનોલોજી અને ઇનોવેશન માટે ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને સાથે જ વૈશ્વિક કંપનીઓને ગુજરાત સાથે ભાગીદારી કરવા અને રાજ્યને ટેકનોલોજી તથા ઇનોવેશન ઇકોસિસ્ટમના મજબૂત પાર્ટનર તરીકે અપનાવવા અપીલ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત લાંબા ગાળે મજબૂત સપ્લાય ચેઇન વિકસાવવાની સાથે ફ્યુચર સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં નવી ટેકનોલોજી, ઇનોવેશન અને રોકાણ માટે રહેલી સંભાવનાઓને પણ વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વૈશ્વિક કંપનીઓ અને ટેક લીડર્સને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું. અમેરિકા પ્રવાસ દરમિયાન ટેકનોલોજી અને રોકાણ ક્ષેત્રે થઈ રહેલા આ સંવાદથી ગુજરાતના ટેક ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ તકો ઊભી થવાની અપેક્ષા છે.